जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज आपणे गुंदा आखा गुंदानुं ग्रेवीवाळुं शाक बनाववानी छुं। आ रेसिपी तमने सामग्री बधी बतावुं। आ मैं गुंदाना ठळिया काढी नाख्या छे अने तैयार करी मूक्या छे गुंदा। आ लोट छे चणानो, धाणा छे, तेल छे, खांडेलुं लसणियुं मरचुं, टमेटा, लीला मरचा, લીંબુ, अजमो, मीठું ने साकर, पाणी ने आ मसालो। लोट शेकवानो छे गुंदा भरवा माटे। हवे आपणे आमां लोट शेकवा नाखीशुं। शेकेला लोटनुं ते मसालो करवानो छे। लोट शेकाई गयो छे। हवे अंदर मसाला करूं छुं। हवे आपणे आमां फ्रेश धाणा नाख्या अने खांडेलुं मरचुं नाख्युं। मीठું નાખું છું 1.5 ચમચી સ્વાદ અનુસાર અને સાકર નાખું છું 4 ચમચી, અજમો નાખું છું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, 2 ચમચી ધાણા જીરું ને 1 ચમચી હિંગ। હવે આ મારે છે ને મસાલો કરીને ગુંદા ભરીને બાફવાના છે, એટલે હું પહેલાં પાણી મૂકી દઉં જો માટે। હવે હું બાફવા મૂકું છું। ગેસ ચાલુ કરીને આ ઢોકળિયું થોડી વાર પાણી ગરમ થવા દઉં ત્યાં સુધીમાં ગુંદા આપણે ભરી લઈ। હવે આમાં તેલ નાખું છું 4 ચમચી અને ખટાશ માટે લીંબુ અડધું નીચું છું। ફાડ્યું છે ને આમાં ઢોકળિયું કાળું ન થાય એટલે એ ફાડ્યું ત્યારે પાણીમાં નાખી દઉં છું નીચે। મસાલો તૈયાર કરું છું। હવે ગુંદા ભરું છું। હવે આપણે ગુંદા બધા ભરાઈ જાય પછી બાફા મૂકી દઈએ। હવે આ ગુંદા ભરાઈ ગયા છે, હવે બાફવા મૂકું છું। બફાઈ જાય 10 મિનિટમાં પછી ગ્રેવી કરી અને વઘાર નાખું। આ બાજુ આપણે ઢોકળિયામાં ગુંદા બફાય ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરી નાખું। તેલ નાખું છું। તમારા ઘરે જેવું ખાતા હોય એવું એટલું નખાય। હું આમાં 8 ચમચી તેલ નાખ્યું છે મેં। રાઈ નાખું છું, પછી આપણે જીરું નાખી, પછી હિંગ નાખીએ, લીલા મરચાં છે અને આ
ટમેટાં છે, રસ નથી કર્યા, ઝીણા સુધારીને લીધા છે. અને મારા ઘરે ડુંગળી ઓછી ખાય એટલે મેં ડુંગળી સ્કીપ કરી છે. તમારા લોકોને ખાતા હોય તો ડુંગળી ન ખાય ક્રશ કરી. અને ગ્રેવી કરી નાખું. ઓલું બાજુમાં ઢોકળિયામાં ગુંદા ચડે ત્યાં ગ્રેવી થઈ જાય. આમાં સેજ હળદર નાખું છું. ઓલામાં બધો મસાલો નાખ્યો છે પણ તોય આમાં મરચું, હળદર ને 1 ચમચી ધાણા જીરું. હવે આપણી આ ગ્રેવી તૈયાર છે. હવે આ ગેસ બંધ કરું છું. હમણાં ગુંદા ચડી જાય પછી આમાં વઘારું. હવે ગુંદા ચડી ગયા, ગેસ બંધ કરી દઉં અને આ ગ્રેવીવાળો ગેસ ચાલુ કરી અને એમાં ગુંદા નાખી દઉં. આમાં એક સેજ 2 ચમચી જેટલું પાણી નાખું છું. બે મિનિટ રહેવા દો. થોડાક ગુંદા દહીં નાખું. હવે આ ગુંદાનું શાક તૈયાર છે. થોડોક રસો કર્યો છે. ધાણા નાખી, ફ્રેશ ધાણા નાખીને સેવ કરું છું. મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ ચેનલને આગળ વધારજો.